નમસ્કાર યુટ્યુબ ચેનલ ટીચિંગ વિથ તુષારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીસીઆરટી આધારિત ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના ભૂગોળના પાઠો આધારિત પ્રશ્નો અને તેના જવાબો વિશે ચર્ચા કરવાના છે, અભ્યાસ કરવાના છે। તે પહેલાં જો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચાલો તો અભ્યાસ કરીએ ભૂગોળના પાઠોના પ્રશ્નો અને તેના જવાબો વિશે। પહેલો પ્રશ્ન જેની અંદર ભારતની પ્રમાણ સમયની રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? કયા રાજ્યમાંથી પસાર થતી નથી એવું કહેલું છે, તો આપણે ધ્યાન રાખીશું। અહીં જવાબ આવશે તમિલનાડુ। તો તમિલનાડુ રાજ્યમાંથી પ્રમાણ સમયની રેખા પસાર થતી નથી। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2 ની અંદર ભારતની ઉત્તરે ચીન, ભારતની વાયવ્યે, તો કે ભારતની ઉત્તરે ચીન છે તો ભારતની વાયવ્યે શું આવશે જવાબ? પાકિસ્તાન। જવાબ આવશે પાકિસ્તાન। નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 ની વાત કરીએ। નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વધુ વિશાળ છે? જવાબ આવશે કેનેડા। શું જવાબ આવશે? કેનેડા। નેક્સ્ટ આગળનો પ્રશ્ન ભારતના પડોશી દેશોના સંદર્ભે કઈ જોડ અયોગ્ય છે? જેનો જવાબ આવશે બાંગ્લાદેશ। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 5 ની અંદર નીચે આપેલા રાજ્યોને દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવો। આવો પ્રશ્ન પૂછાઈ શકે। દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવવાની વાત કરેલી છે। અહીં જે રાજ્યો છે એ રાજ્યોના નામ તમને આપવામાં આવેલા છે, જેની અંદર ઉત્તરાખંડ, કેરળ, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને દિલ્હી, આ 5 રાજ્યોને દક્ષિણથી ઉત્તરના ક્રમમાં ગોઠવવાના છે। કયા ક્રમમાં? તો કે દક્ષિણથી ઉત્તરના ક્રમમાં। તો જોઈએ પ્રશ્નનો જવાબ આવશે પ્રથમ કેરળ, ત્યારબાદ આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ છેલ્લે। ફરી પાછા એકવાર જોઈ લઈએ। કેરળ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તરાખંડ, આ પ્રમાણે આ જે રાજ્યો છે એ રાજ્યો દક્ષિણથી ઉત્તર દિશાના ક્રમમાં ગોઠવી શકાય। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 6 ની અંદર પતકાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, તો લુસાઈ, જવાબ આવશે મિઝોરમ। શું જવાબ આવશે? મિઝોરમ। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7 ની અંદર નીચેનામાંથી કયું વિધાન ખોટું છે શોધો। અહીં ખોટું વિધાન શોધવાનું છે। તમને વિકલ્પ આપેલા હોય ત્યારે ખાસ ધ્યાન રાખવું, સાચું ખોટું એવું લખેલું હોય, અહીં વિધાન ખોટું છે એવું પૂછવામાં આવેલ છે। તો આપણે જવાબ આવે છે ટંગસ્ટન, મેંગેનીઝ, ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે। ટંગસ્ટન, મેંગેનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે, આ વિધાન ખોટું છે। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 8 ની અંદર સાચા જોડકા જોડો। અહીં જોડકા જોડવાની વાત કરેલ છે। પ્રથમ જોઈએ આપણે પ્રસ્તર ખડક, રૂપાંતરિત ખડક અને આગ્નેય ખડક। જવાબ આપેલા છે આપણને ગ્રેનાઇટ, ચૂનાનો ખડક અને આરસ પહાણ। તો એમાં પ્રથમ વાત કરીએ તો કે પહેલો પ્રસ્તર ખડકની વાત કરીએ તો એની સાથે જવાબ આવશે ચૂનાનો ખડક, એટલે પહેલા નંબરનું જોડકું સામે બ વિભાગમાં જવાબ આવશે બી, એટલે ફર્સ્ટ સાથે બી। આગળ વાત કરીએ રૂપાંતરિત ખડક, તો રૂપાંતરિત ખડક માટે જવાબ આવશે આરસ પહાણ, એટલે બીજા નંબર સાથે જોડકું આવશે સી વિકલ્પ સાચો જવાબ। આગળ વાત કરીએ આગ્નેય ખડક, આગ્નેય ખડક સાથે જવાબ આવશે ગ્રેનાઇટ, એટલે 3 સાથે એ સાચો જવાબ છે જોડકાનો આ પ્રમાણે। તો પ્રસ્તર ખડક સાથે જવાબ આવશે ચૂનાનો ખડક, રૂપાંતરિત ખડક સાથે આરસ પહાણ અને આગ્નેય ખડક સાથે જવાબ આવશે ગ્રેનાઇટ। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 9 ની અંદર નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જો અહીં સાચું વિધાન શોધવાનું છે। તો જોઈએ પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ્ત છે, આ વિધાન સાચું છે। આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 10 ની અંદર અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલ છે? અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલ છે? તો જવાબ આવશે માળવાનો ઉચ્ચ પ્રદેશ। શું જવાબ આવશે? માળવાનો ઉચ્ચ પ્રદેશ। નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 11 ની અંદર નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે? તો નદીઓના વિસર્પણને કારણે ઘોડાની નાળ જેવા આકારના
તો કે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય. કેવા સરોવરો રચાશે? ઘોડાની નાળ જેવા સરોવરો રચાશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 12ની અંદર. કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે. ધ્યાન આપજો. પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે તો એને શું કહેવાય? તો એને કહેવાશે જળ વિભાજક. શું કહેવાય? જળ વિભાજક. પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના વહેણને એકબીજાથી અલગ કરે એટલે એને કહેવાય જળ વિભાજક. શું કહેવાય? જળ વિભાજક. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 13ની અંદર. નીચેનામાંથી કઈ નદી દ્વીપકલ્પીય નથી? દ્વીપકલ્પીય નદી નથી તો એનો જવાબ આવશે કોસી નદી. શું જવાબ આવશે? કોસી નદી. મિત્રો અહીં આપણે ધ્યાન રાખીએ કે દ્વિકલ્પીય નદી એની જરા વાત કરી લઈએ. તો કે દ્વીપકલ્પીય ભારતની જે મુખ્ય નદી છે એ મુખ્ય નદીઓમાં એક તો આવશે મહાનદીનો સમાવેશ થાય, ત્યારબાદ ગોદાવરી નદીનો સમાવેશ થશે, ત્યારબાદ કૃષ્ણા નદી અને કાવેરી નદી. આ 4 નદીઓ છે એ ભારતની દ્વીપકલ્પીય મુખ્ય નદી કહેવાય. જેની અંદર વાત કરીએ મિત્રો તો કે ગોદાવરી નદી છે એ ગોદાવરી નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. કેવી નદી છે? સૌથી મોટી નદી. કઈ? તો કે ગોદાવરી નદી. દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી ગોદાવરી નદી. બીજી વાત કરીએ તો કે દ્વીપકલ્પીય જે નદીઓ છે નદીઓ છીછરી ખીણોમાં કેવી હોય? છીછરી ખીણોમાં થઈને વહે. તેથી તે મોસમી કે હંગામી છે. ઉનાળામાં આ નદીઓમાં પાણી ઓછું થઈ જાય. પાણી કેવું થઈ જાય? ઉનાળાની અંદર આ નદીઓમાં ઓછું થઈ જાય અને કે બંધ પણ થઈ જાય. એટલે દ્વીપકલ્પીય નદીઓ મોટે ભાગે જો વાત કરીએ બીજી તો કે દ્વીપકલ્પીય નદીઓ છે પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાગ છે. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ છે એ પશ્ચિમ ઘાટ મુખ્ય જળ વિભાજક કહેવાય. કેવો કહેવાય? મુખ્ય જળ વિભાગ. તો આ આપણે વાત કરી લીધી દ્વીપકલ્પીય નદી વિશે પણ. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 14ની અંદર. નીચેનામાંથી કયા સરોવરનો ઉપયોગ મીઠું પકાવવા માટે થાય છે? તો કે મીઠું પકાવવા માટે જે ઉપયોગ થતો હોય સરોવરનો તો એનું નામ આવશે સાંભર સરોવર. પ્રશ્ન નંબર 14નો જવાબ આવશે સાંભર. નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 15ની અંદર. ગંગાને મળતી મુખ્ય નદીઓ કઈ કઈ છે? તો કે ગંગાને મળતી મુખ્ય નદીઓ જે વાત કરીએ તો એની અંદર જવાબ આવશે યમુના નદી, ઘાઘરા નદી, ગંડક નદી અને કોસી નદી. ધ્યાન રાખીશું. યમુના, ઘાઘરા, ગંડક અને કોસી નદી આ ગંગાને મળતી મુખ્ય નદીઓ છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 16ની અંદર. કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય? તો એનો જવાબ આવશે ઉષ્ણ ઋતુ. શું જવાબ આવશે? ઉષ્ણ ઋતુ. બીજી વાત કરી લઈએ આપણે મિત્રો તો કે કર્કવૃત વિશે. તો કર્કવૃતની વાત કરીએ તો જે પૃથ્વીની સપાટી પર કેન્દ્ર છે, પૃથ્વીની સપાટી પર કેન્દ્રમાંથી કેટલા? તો કે 23.5 ઉત્તર ગોળાર્ધમાં દોરવામાં આવેલા જે વૃત્ત છે એ વૃત્તને શું કહેવામાં આવે? તો કે કર્કવૃત્ત કહેવામાં આવે. પૃથ્વી સપાટી પર કેન્દ્રમાંથી 23.5 ઉત્તર ગોળાર્ધ દોરવામાં આવેલા વૃત્તને કર્કવૃત્ત કહેવામાં આવે છે. તો કર્કવૃત્ત વિશે પણ આપણે વાત કરી લીધી. આગળ જોઈએ પ્રશ્ન નંબર 17ની અંદર. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? જવાબ આવશે મોસીનરમ. શું જવાબ આવશે? મોસીનરમ. હવે આ મોસીનરમ વિશે જો થોડી આપણે વાત કરી લઈએ તો એ ચેરાપુંજીથી લગભગ 16 કિલોમીટર જેટલું દૂર છે. કેટલું? તો કે 16 કિલોમીટર જેટલું દૂર. અને 24 કલાક દરમિયાન 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે જાણીતું બન્યું છે. કેટલા? તો કે 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે તે જાણીતું બન્યું છે. એટલે ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ વરસાદ માટે પ્રચલિત? તો જવાબ આવશે મોસીનરમ. અને એના વિશે પણ આપણે થોડી વાત કરી લીધી. આગળ જે પ્રશ્ન નંબર 18ની અંદર. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? જવાબ આવશે હિમવર્ષા. શું જવાબ આવશે? હિમવર્ષા. પ્રશ્ન નંબર 18નો જવાબ આવશે હિમવર્ષા.
આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 19ની અંદર, મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ, મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે આમ્ર વર્ષા. શાના તરીકે ઓળખાય? તો કે આમ્ર વર્ષા. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 20ની વાત કરીએ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ભારતમાં ક્યારે હોય છે? અહીં પ્રશ્ન મોસમી પવનોની ઋતુના અંતર્ગતમાં પૂછેલો છે ભારતમાં, તો એનો જવાબ આવશે ઓક્ટોબર અને નવેમ્બર. ક્યારે હોય? તો કે ઓક્ટોબર અને નવેમ્બર માસમાં હોય છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 21ની અંદર, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સાચું વિધાન શોધવાનું છે આપણે. અહીં સાચું વિધાન આપેલ છે, જોઈ લઈએ. શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. તો આ વિધાન સાચું છે કે શિયાળાની અંદર દિવસો કેવા હોય? ટૂંકા હોય, ઝડપથી દિવસ પસાર થઈ જાય અને રાત્રિ લાંબી હોય છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 22ની અંદર, વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો કે વિશ્વમાં ભારતનું સ્થાન આવશે 10મું સ્થાન. જોઈએ આગળનો પ્રશ્ન 23, નીચે આપેલા વિધાનોમાં કયું વિધાન અયોગ્ય છે? વિધાન યોગ્ય નથી, એમ અયોગ્ય વિધાન, ખોટું વિધાન આપણે શોધવાનું છે. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં કાંટાળી વનસ્પતિ થાય છે. આ વિધાન અયોગ્ય છે. આગળ વાત કરીએ પ્રશ્ન 24ની અંદર, ચીડના રસમાંથી શું બને છે? તો કે ચીડના રસમાંથી જે બને એનું નામ છે ટર્પેન્ટાઇન. શું જવાબ આવશે? ટર્પેન્ટાઇન. નેક્સ્ટ, ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે? જવાબ આવશે 9. કેટલા ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવેલા છે? તો કે 9. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 26ની અંદર, સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ નોંધાઈ છે? સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની કુલ કેટલી પ્રજાતિઓ? તો જવાબ આવશે 15 લાખ. કેટલો જવાબ આવશે? 15 લાખ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 27ની અંદર, સાચા જોડકા જોડો. જોડકા જોડવાના છે. અવિભાગમાં આપણે જોઈ લઈએ તો ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, ભરતીના જંગલો, શંકુદ્રુમ જંગલો. બ વિભાગમાં જવાબ છે ચેર, દેવદાર, બાવળ અને મેહુંગની. તો આ સાચો જવાબ આપણે શોધવાનો છે. ચાલો જોઈએ પહેલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, એની સાથે જવાબ આવશે ડી, મેહુંગની જવાબ આવશે. આગળ વાત કરીએ બીજો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, એની સાથે જવાબ આવશે બાવળ, એટલે બીજા સાથે સી જવાબ સાચો છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 3ની અંદર, ભરતીના જંગલો, તો એ ભરતીના જંગલો સાથે આવશે ચેર. ચોથું, શંકુદ્રુમ જંગલો, તો એની સાથે આવશે દેવદાર. શું આવશે? દેવદાર. તો આ પ્રમાણે સાચા જોડકા થઈ ગયા. યાદ રાખીશું, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો એના સાથે આવશે મેહુંગની. ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો, તો એની સાથે આવશે બાવળ. ભરતીના જંગલો સાથે ચેર અને શંકુદ્રુમ જંગલો સાથે આવશે દેવદાર. આગળ પ્રશ્ન જોઈએ 28 નંબર, ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે? જવાબ આવશે પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં. ક્યાં જોવા મળે છે ઉડતી ખિસકોલી? તો કે પશ્ચિમ ઘાટના ગીચ જંગલોમાં જોવા મળે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 29ની અંદર, વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી છે જેનું નામ છે ચિલોત્રો. શું જવાબ આવશે? ચિલોત્રો. આગળ વાત કરી લઈએ પ્રશ્ન નંબર 30ની, દુર્લભ પરવાળાની પ્રજાતિઓ. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ કઈ? તો એનો જવાબ આવશે લક્ષદ્વીપ ટાપુ સમૂહ. દુર્લભ પરવાળાની પ્રજાતિઓ, તો એના સાથે જવાબ આવશે લક્ષદ્વીપ ટાપુ. આગળ જોઈએ 31મો પ્રશ્ન, ઘોરાડ. ઘોરાડ કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે ઘોરાડ એ ઘાસભૂમિના વિસ્તારોની અંદર જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? ઘાસભૂમિના વિસ્તારોની અંદર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 32, કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાવ તથા આછા રંગોવાળા હોય છે? કેવું તાપમાન હોય તો તે પ્રદેશના લોકો પહેરવેશ સુતરાવ અને આછા રંગનો વસ્ત્રો પરિધાન કરે? તો જવાબ આવશે વધુ તાપમાન હોય ત્યાં સુતરાવ અને આછા રંગોવાળા જવાબ આવશે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 33ની અંદર, ઊંટના ચામડામાંથી બનાવેલા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? ઊંટના ચામડામાંથી બનાવેલા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? જવાબ આવશે રાજસ્થાન. રાજસ્થાન રાજ્યના લોકો ઊંટના ચામડામાંથી બનાવેલા પગરખાં પહેરે.
આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 34ની અંદર, ગોવામાં કઈ ભાષા બોલાય છે? ગોવામાં ભાષા બોલાય તો એ કોંકણી આવશે. શું આવશે? કોંકણી. ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 35ની અંદર, કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? જવાબ આવશે પંજાબ. પંજાબ રાજ્યના લોકો પરોઠા આરોગે જાત જાતના. માઘ મેળો ક્યાં ભરાય છે? યાદ રાખજો, માઘ મેળો. જવાબ આવશે અલ્હાબાદ. શું આવશે? અલ્હાબાદ. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તમિલનાડુ. શું જવાબ આવશે? તમિલનાડુ. પોંગલ તમિલનાડુ. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર? તો કે તમિલનાડુ. ઉત્તરાખંડ રાજ્ય કેવું ભૂપૃષ્ઠ ધરાવે છે? તો કે એ પર્વતીય ભૂપૃષ્ઠ ધરાવે. કોણ? ઉત્તરાખંડ રાજ્ય. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 39માં, નીચેનામાંથી કઈ આપત્તિ માનવ સર્જિત છે? માનવ સર્જિત આપત્તિઓમાં જો આવે તો આ હુલ્લડ. હુલ્લડ એ માનવ સર્જિત આપત્તિ છે. નેક્સ્ટ 40માં પ્રશ્ન, પૂર ઓસર્યા બાદ પીવા કેવું પાણી વાપરશો? પૂર ઓસર્યા બાદ પીવા માટે કેવું પાણી વાપરશો? તો એનો જવાબ આવશે ઉકાળેલું પાણી. કેવું? તો કે ઉકાળેલું પાણી. પૂર આવ્યું હોય એટલે પાણી ઉકાળીને પીવું જોઈએ. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 41ની અંદર, મોટે ભાગે લોકો પૂરની ઘટનાને શેની સાથે જોડે છે? તો કે મોટે ભાગે લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે. કારણ કે વધુ વરસાદ થાય, નદીઓ સંપૂર્ણ વહેતી થઈ જાય અને એના જે પાણી છે એ પ્રવેશી જાય શહેરની અંદર, ગ્રામ્ય વિસ્તારોમાં. એટલે મોટાભાગે લોકો જે પૂરની ઘટના છે એ પૂરની ઘટનાને શાની સાથે જોડે છે? તો કે નદી સાથે. ચાલો આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 42ની અંદર, વાતાવરણના વિક્ષોભથી રચાતા તોફાની પવનો સંયુક્ત રાજ્ય અમેરિકામાં કયા નામે ઓળખાય? તો કે અમેરિકાની અંદર એને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ટોર્નેડો. શું જવાબ આવશે? ટોર્નેડો. ક્યાં? તો કે અમેરિકાની અંદર. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 43, સુનામી. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય? તો કે વિનાશક મોજા. સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં વિનાશક મોજા. મિત્રો, આ સુનામી વિશે થોડી આપણે વાત કરી લઈએ તો એના જે ભયંકર હોનારતનો અનુભવ કર્યો હોય તો ભારતે અને જાપાને કરેલો છે. જેની વાત કરી લઈએ તો કે 26 ડિસેમ્બર 2004ના રોજ ભારતે અને જાપાનની વાત કરીએ તો 11 માર્ચ 2001ના રોજ જાપાને સુનામીના ભયંકર હોનારતનો અનુભવ કર્યો હતો. આગળ વાત કરીએ ભોપાલ ગેસકાંડ. પ્રશ્ન નંબર 44 અને આપણા આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન, ભોપાલ ગેસકાંડમાં ગળતર થયેલો વાયુ, જે વાયુ લીક થયો હતો એ જવાબ આવશે મિગ. ભોપાલની યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી એ ઝેરી ગેસ લીક થયો હતો, મિથાઇલ આઇસોસાયનેટ. વાત કરી લઈએ ભોપાલ ગેસકાંડની મિત્રો, તો કે એ બીજી અને જે 3જી ડિસેમ્બર છે, 2 અને 3 ડિસેમ્બર 1984માં 1984 વચ્ચે રાત્રે ભોપાલની જે યુનિયન કાર્બાઇડની જે ફેક્ટરી છે, ફેક્ટરીમાંથી નીકળેલ ઝેરી ગેસ મિથાઇલ આઇસોસાયનેટ. શું નામ છે? મિથાઇલ આઇસોસાયનેટ. એ મિથાઇલ આઇસોસાયનેટે હજારો લોકોના જીવ લીધા હતા અને એ ગેસ લીક થવાને કારણે બની હતી. તો કે 2 ડિસેમ્બર 2023ની વાત કરીએ, 2 ડિસેમ્બર 2023ના અનુસંધાને લગભગ આપણે 39 વર્ષ જેવા આ ઘટનાને થઈ ગયા. તો આ પ્રમાણે આજે આપણે ધોરણ 9ના પાઠ્યપુસ્તક GCRT આધારિત સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળના પાઠોના 1થી તે 44 પ્રશ્નો, કેટલા? તો કે 1થી 44 પ્રશ્નો અને તેના ઉત્તરો વિશે આપણે આજે ચર્ચા કરી. અને આ પ્રમાણે આપણે આજે ભૂગોળના પ્રશ્નો અને તેના જવાબો વિશે અભ્યાસ કર્યો છે. તો
આવી જ માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમારા મિત્રને શેર કરો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.